જય શ્રી કૃષ્ણ ને જય માતાજી। આજે આપણે બનાવશું સુખડી, જે ખાવામાં એકદમ હેલ્ધી છે। તેના માટે આપણે અહીં ઘી લીધું છે, એમાં ગુંદને આપણે તળી લેશું। ગુંદ તળાઈ જાય પછી એમાં ઘી વધારાનું ઉમેરી અને આપણે અહીં મેં 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે અને પછી આપણે એને શેકી લેશું। આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। જરૂર જણાય તો થોડુંક ઘી એમાં ઉમેરી શકો છો। જેમ એ શેકાતો જશે એમ એમાંથી ઘી છે એ છૂટું પડતું જશે અને એની સુગંધ આવવા માંડશે। આપણે અહીં લોટને ધીમી આંચ પર જ શેકીશું। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લોટ છે એ સરસ મજાનો શેકાઈ ગયો છે। પછી એમાં આપણે કાજુ બદામની કતરણ ઉમેરીશું। પછી ગેસ બંધ કરી અને આપણે એમાં ગોળ ઉમેરીશું। ગુંદનો જે તળેલા હતા એનો ભૂકો કરી નાખશું અને અહીં મેં અડદિયાનો મસાલો ઉમેરેલો છે। એ બધું જ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું। પછી આપણે એને ગ્રીસ કરેલ ચોકીમાં ઢાળી દઈશું અને 10 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું। અત્યાર સુધી જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા નવા વિડીયો જોજો। પછી આપણે એના પીસ કરી લેશું। તો અહીં ખાવામાં તૈયાર છે પોચી રૂ જેવી સુખડી। તમે આવી રીતે ઘરે એક વખત ચોક્કસ બનાવજો અને આ ચોમાસામાં આ હેલ્ધી જે સ્વીટ છે એ તમે ખાશો। થેન્ક યુ ફોર વોચિંગ।